તારીખ છે 8 જુલાઈ 2024 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર જે દિવસ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે, આ સાથે લો પ્રેશર સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે તેની પણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। આ સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે તેના વિશે પણ માહિતી મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આપણી ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ખાસ આજની વાત કરીએ તો અત્યારથી સવારથી જ જે વાતાવરણ છે સૌરાષ્ટ્રની અંદર વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે। કચ્છની અંદર પણ ખાસ કરીને સુરત લાગુ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારો એમાં વરસાદી માહોલ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવનાઓ છે। બાકીના તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર આજે જે વરાપ જેવો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને લો પ્રેશર સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના આસપાસના વિસ્તારો પર જોવા મળ્યું છે, જે અત્યારે આગળ વધી રહ્યું છે તેના વિશે વાત કરી લઈએ તો બપોરના 12 વાગતાની સાથે જે લો પ્રેશર સિસ્ટમ છે આપણને વિખાતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આજે દિવસ દરમિયાન જે ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે લો પ્રેશર સિસ્ટમ છે ઇન્દોર બાજુ પહોંચી જાય છે અને ધીરે ધીરે ગુજરાતની અંદર જે વાદળનો ઘેરાવો છે તે ઓછો થતો જોવા મળશે અને આજે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ખાસ કરીને દક્ષિણ ગુજરાત સિવાય તમામ વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે, બાકીના વિસ્તારોની અંદર આજે તડકા જેવો માહોલ જોવા મળવાની હાલ તો સંભાવનાઓ રહેલી છે। તમે જોઈ શકો છો કે આજે દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ છે ખૂબ જ જે અત્યારે શાંત જોવા મળી રહ્યું છે, વાદળોનો ઓછો ઘેરાવો છે અને ગુજરાત કાલથી ઓલ ગુજરાતની અંદર વરાપ